નમસ્કાર. શું તમારી સાથે ક્યારે એવું થયું છે કે આપેલા ખૂણાનું કોણ માપક વડે ચોકસાઈપૂર્વક માપ કરીને જવાબ આપ્યા પછી ખબર પડે કે મોટાભાગના જવાબ ખોટા હતા? આવું થવાનું એક જ કારણ છે, એ છે કોણ માપકના ઉપયોગમાં થતી નાની નાની ભૂલો. તો આ વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ વડે આવી નાની નાની ભૂલો કરવાથી બચીશું અને પરીક્ષામાં એક માર્ક બચાવીશું. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ કોણ માપક પર દર્શાવેલા અંકોનો સાચો અર્થ, ખૂણાનું માપ ભૂલ વગર કેવી રીતે કરવું in 3 steps, ખૂણા કેવી રીતે દોરવા in 4 steps, પાઠ્યપુસ્તકના સવાલ જવાબનું સોલ્યુશન. નમસ્કાર મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 6 નું ગણિત પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ, અને આજનો આપણો ટોપિક છે કોણ માપકનો ઉપયોગ કેવી રીતે કરવો. તો મિત્રો, કોણ માપકનો ઉપયોગ કરતા પહેલા એ જરૂરી છે કે તેના ઉપર દર્શાવેલા અંકોને આપણે સમજીએ. તો આપણી પાસે છે તમારા કંપાસ બોક્સમાં જોવા મળતું કોણ માપક. આ કોણ માપક પર જમણેથી ડાબે અને ડાબેથી જમણે 0 અંશથી શરૂ કરીને 10-10 અંશના અંતરે 180 અંશ સુધીના અંકો દર્શાવેલા છે. તમને સવાલ થશે કે આ બંને તરફ અંકો દર્શાવવાનું કારણ શું હશે? તો એનો જવાબ છે ડાબી અને જમણી બંને તરફથી કોઈ પણ ખૂણાનું માપ સહેલાઈથી થઈ શકે તે માટે આવું કરવામાં આવે છે. હવે આ કોણ માપક વડે ખૂણાનું માપ કેવી રીતે કરીશું? તો સ્ટેપ 1 જાણતા પહેલા એ જાણીશું કે કોણ માપકનું કેન્દ્ર કોને કહીશું. તો અહીં આ નીચેથી જે રેખા પસાર થાય છે એની વચ્ચે અહીં 90 અંશ પરથી એક રેખા પસાર થાય છે. એ રેખાનું ઉદ્ભવ બિંદુ બનશે કોણ માપકનું કેન્દ્ર. હવે સ્ટેપ 1 છે કોણ માપકના કેન્દ્રને ખૂણાના શિરોબિંદુ પર ગોઠવવું. સ્ટેપ 2 છે ખૂણાનું કોઈ પણ એક કિરણ કોણ માપકની 0 અંશની રેખા પર ગોઠવો. આ રીતે. સ્ટેપ 3 છે ખૂણાનું બીજું કિરણ કોણ માપકના કેટલા અંશ પરથી પસાર થાય છે તે ચેક કરવું. આવું કરતી વખતે એ ધ્યાનમાં રાખવાનું છે કે જો 0 અંશ જમણી તરફનું હોય, જમણેથી ડાબી તરફના અંકો જોવાના છે, પરંતુ જો 0 અંશ ડાબી તરફનું હોય તો ડાબેથી જમણી તરફના અંકો જોવાના છે. આ ખૂણાનું બીજું કિરણ પસાર થાય છે કોણ માપકના 130 અંશની રેખા પરથી. તો આ ખૂણાનું માપ થશે 130 અંશ. હવે જોઈશું પાઠ્યપુસ્તકના સવાલ જવાબ. પહેલો પ્રશ્ન છે આપેલા ખૂણાઓનું અંશ માપ તમારા કોણ માપકનો ઉપયોગ કરીને શોધો. તમારું કોણ માપક એટલે આપણે અગાઉના પ્રીવિયસ વિડીયોમાં એક કોણ માપક બનાવવાનું ટ્યુટોરિયલ બનાવેલું છે. એ જોઈ લેશો તો ખ્યાલ આવશે કે પોતાનું કોણ માપક કેવી રીતે બનાવવાનું છે. આના વડે હવે આપણે માપ કરીશું. તો કોણ માપકનું કેન્દ્ર આપણે ખૂણાના શિરોબિંદુ પર ગોઠવી દઈશું અને એક કિરણ 0 અંશ પરથી પસાર થાય એ રીતે આપણે આ કોણ માપકને ગોઠવીશું. તો જોઈ શકાય છે કે બીજું કિરણ જે છે એ 45 અંશ પરથી પસાર થાય છે. તો આ ખૂણાનું માપ થશે 45 અંશ. એ જ રીતે આ બીજા ખૂણાનું માપ કરતા આપણને એનું માપ મળશે 22.5 અંશ. ત્રીજા ખૂણાનું માપ પણ એ જ રીતે આપણે કરી દઈશું. ક્વેશ્ચન નંબર 2 છે તમારા કોણ માપકનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડમાંના વિવિધ ખૂણાઓના અંશ માપ શોધો. તો આપણે કોણ માપકનો ઉપયોગ શીખી જ ગયા છીએ. તો આ ક્વેશ્ચનનું સોલ્યુશન આપ સૌએ જાતે જ કરવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 3 છે નીચે આપેલા ખૂણાઓ માટે અંશ માપ શોધો. ચકાસો કે શું તમારા કાગળના કોણ માપકનો અહીં ઉપયોગ કરી શકાય છે. તો ચાલો ચેક કરીએ. આ છે આપણો કાગળનો કોણ માપક. આ કોણ માપકને આપણે અહીં ગોઠવી દઈશું આ રીતે. તો અહીં જોઈ શકાય છે કે એક કિરણ જે છે એ 0 અંશ પરથી પસાર થાય છે, જ્યારે બીજું કિરણ જે છે એ 45 અંશ પરથી પસાર થતું નથી. તો આવા ખૂણાનું માપ કરવા માટે આપણને ચોક્કસ અંશ માપવાળું કોણ માપક એટલે આપણા કંપાસ બોક્સનું કોણ માપક જોઈશે. તો અહીં જોઈ શકાય છે કે 10-10 અંશના અંતરે આપણને અંકો દર્શાવેલા છે અને અહીં 1-1 અંશના અંતરે નાના નાના નિશાનો બનાવેલા છે. તો આપણે આ કોણ માપકને આ ખૂણા પર ગોઠવી દઈશું. અહીં એક રેખા 0 અંશ પરથી પસાર થાય છે, જ્યારે બીજી રેખા જોઈ શકાય છે કે આ અંદરનું 0 અંશ, પછી 10, 20, 30, 40 અને ત્યાર પછી 1 અંશ એટલે કે 41 અંશ પરથી આ રેખા પસાર થાય છે. તો આ ખૂણાનું માપ થશે 41 અંશ. આ રીતે કોઈ પણ ખૂણાનું ચોકસાઈથી માપ કરવા માટે આપણને આ જે કંપાસ બોક્સમાં કોણ માપક આપવામાં આવેલું હોય છે એનો ઉપયોગ કરવાનો રહેશે. આપ સૌએ જોઈ જ લીધું છે કે આપણે ફર્સ્ટ ખૂણાનું માપ કેવી રીતે કર્યું, તો સેકન્ડ ખૂણાનું માપ પણ એ જ રીતે કરવાનું રહેશે. હવે છે ક્વેશ્ચન નંબર 4. કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા ખૂણાનું અંશ માપ કેવી રીતે શોધી શકશો. તો અહીં જોઈ શકાય છે કે આ બે કિરણો અને ખૂણો અહીં દર્શાવેલો છે.
તો અત્યાર સુધી આપણને 180 અંશથી ઓછા ખૂણાનું માપ જ પૂછેલું હતું, પરંતુ આ ખૂણો જોઈ શકાય છે કે 180 અંશથી મોટો છે, સીધી લીટીથી મોટો છે. તો આ ખૂણાનું માપ કરવા માટે આપણે શું કરીશું? તો આપણને ખબર જ છે કે આખા વર્તુળનું માપ કેટલું હોય છે? 360 અંશ. તો આપણે શું કરીશું કે આ જે અંદરનો ખૂણો છે એનું માપ કોણ માપક વડે માપી લઈશું. તો અહીં જોઈ શકાય છે અંદરના શૂન્ય અંશ પર આપણે એક કિરણ પસાર થાય એ રીતે ગોઠવેલું છે. ત્યાર પછી બીજું કિરણ આપણે જોઈ શકીએ છીએ કે અંદરના જે 100 અંશનું માપ છે ત્યાંથી પસાર થાય છે. તો આ ખૂણાનું માપ થશે 100 અંશ. હવે આખા ખૂણાનું માપ 360 અંશમાંથી આપણે 100 અંશ બાદ કરી દઈશું. તો આપણને આ બાકીનો જે ખૂણો છે એનું માપ મળી જશે. તો 360 માઇનસ 100 તો આપણને મળશે 260 અંશ. તો આ ખૂણાનું માપ થઈ જશે 260 અંશ. હવે છે ક્વેશ્ચન નંબર 5. નીચેના દરેક ખૂણાનું અંશ માપ લખો. તો આ બધા ખૂણાનું માપ આપણે કોણ માપકનો ઉપયોગ કરીને કેવી રીતે કરવું એ આપણે શીખી જ ગયા છીએ. તો આપ સૌ જાતે જ આ ખૂણાના માપ કરી લેશો. ક્વેશ્ચન નંબર 6. ખૂણો BXE, ખૂણો CXE, ખૂણો AXB અને ખૂણો BXC ના અંશ માપ શોધો. તો આપણે સૌથી પહેલા ખૂણા BXE નું માપ શોધવાનું છે. તો જોઈ લઈએ BXE એ આ ખૂણો છે. હવે અહીં જોઈ શકાય છે કે કિરણ XE એ અંદરના શૂન્ય અંશ પરથી પસાર થાય છે. તો આપણે અંદરના અંકો જોતા જઈશું અને એ ખૂણાનું બીજું કિરણ જે છે XB એ કોણ માપકના કેટલા અંશ પરથી પસાર થાય છે એ જોઈશું. તો આ છે 110 અંશ અને ત્યાર પછી 5 નિશાનીઓ પછી આ કિરણ પસાર થાય છે. તો 110 વત્તા 5 એટલે થશે 115 અંશ. હવે છે ખૂણા CXE નું માપ. તો આપણે જોઈએ ખૂણો CXE આ ખૂણો છે. કિરણ XE આપણને ખબર જ છે કે શૂન્ય અંશ પરથી પસાર થાય છે. તો આપણે આ બધા અંકો જોતા જઈશું અને બીજું કિરણ જે છે XC એ કેટલા અંશ પરથી પસાર થાય છે? તો 80 અને ત્યાર પછીની 5 નિશાનીઓ. તો 80 વત્તા 5 85 અંશ આ ખૂણાનું માપ થશે. ત્યાર પછી છે ખૂણો AXB. જોઈ લઈએ ખૂણો AXB અહીં જોવા મળે છે. તો આપણે આ ખૂણાનું માપ જોવાનું છે. તો અહીં જોઈ શકાય છે કે X એ કિરણ જે છે એ બહારના શૂન્ય અંશ પરથી પસાર થાય છે. તો આપણે ડાબીથી જમણી તરફના જે અંકો છે એ જોઈશું તો સહેલાઈથી આ ખૂણાનું માપ મળી જશે. તો બીજું કિરણ XB જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે 60 અંશ પછીની 5 નિશાનીઓ એટલે 60 વત્તા 5 કરીશું તો આપણને મળી જશે 65 અંશ ખૂણા AXB નું માપ. ત્યારબાદ છે ખૂણા BXC નું માપ. ખૂણો BXC આપણને અહીં જોવા મળે છે. અહીં આપણે શું કરીશું? તો કિરણ XB જે છે એ કેટલા અંશ પરથી પસાર થાય છે? હવે આ સવાલના જવાબ માટે ક્યાં તો તમે બહારના અંકો જોઈ લેશો અથવા તો અંદરના અંકોથી નક્કી કરશો. તો આપણે જોઈશું બહારના અંકો. અહીં કિરણ XB જે છે એ 65 અંશ પરથી પસાર થાય છે. કિરણ XB 65 અંશ પરથી પસાર થાય છે અને કિરણ XC એ બહારના 90 અંશ પછીના 5 નિશાનીઓ એટલે 95 અંશ. કિરણ XC પસાર થાય છે 95 અંશ પરથી. તો 95 અંશમાંથી 65 અંશ બાદ કરતા આપણને મળશે 30 અંશ. એ બનશે આ બંને કિરણ વચ્ચેનું માપ. તો આ ખૂણાનું માપ થઈ જશે 30 અંશ. ક્વેશ્ચન 7. ખૂણો PQR, ખૂણો PQS અને ખૂણા PQT ના અંશ માપ શોધો. તો અહીં આ દરેકે દરેક ખૂણા આપણને દર્શાવી દીધેલા છે. આ ખૂણાના માપ આપણે કોણ માપક વડે માપીને કરવાના છે. તો આ માપ આપ સૌ જાતે કરશો. ક્વેશ્ચન નંબર 1. આપેલ સૂચનાઓ મુજબ કાગળનો નમૂનો બનાવો. પછી કાગળને સંપૂર્ણપણે ખોલો. બનેલી ગળીઓ ક્રીઝિસ પર લીટીઓ દોરો અને બનેલા ખૂણાઓ માપો. તો સ્ટેપ 1 છે આ રીતે વાળવાનું છે. આ છે સ્ટેપ 2. સ્ટેપ 3 છે આ રીતે વાળી દેવું. અહીંથી વાળીશું સ્ટેપ નંબર 4. આ છે સ્ટેપ 5. સ્ટેપ 6 માટે આને ફ્લિપ કરી દઈશું અને અહીંથી ગળીની નિશાની બનાવી દઈશું અને અંદરની તરફ વાળી દઈશું. આ થઈ જશે સ્ટેપ નંબર 7. હવે સ્ટેપ 8 માટે આપણે નીચેનું જે કોર્નર છે એને આ રીતે વાળી દઈશું. આ થઈ જશે સ્ટેપ 8.
અને મળી જશે સેમ ટુ સેમ તમારા પાઠ્યપુસ્તકમાં જે આપેલું છે એ રીતનું કાગળ. હવે આ કાગળને ખોલી લઈશું અને આ કાગળ પર જે ગળીની નિશાનીઓ પડેલી છે એ નિશાનીઓ પર આપણે લીટીઓ પેન્સિલ વડે બનાવી લઈશું અને ત્યારબાદ એ જે ખૂણાઓ બનાવે છે એ ખૂણાઓનું કોણમાપક વડે માપ કરવાનું છે. તો આટલી બાકીની જે પ્રવૃત્તિ છે એ આપ સૌએ જાતે જ કરવાની રહેશે. ક્વેશ્ચન 9 છે આકૃતિ 2.21. આ છે આકૃતિ 2.21. એમાં દર્શાવેલ ત્રિકોણના ત્રણેય ખૂણાના આ આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ માપો અને તેના માપને સંબંધિત ખૂણાઓ પાસે લખો. હવે આ ત્રણેય માપનો સરવાળો કરો. તમને શું મળે છે તો ચાલો જોઈએ. તો આપણે કોણમાપક વડે આ ત્રણેય ખૂણાના માપ માપી લીધા છે અને દરેક ખૂણાની સાથે સંબંધિત ખૂણાનું માપ લખી દીધું છે. હવે આ ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણે કરવાનો છે. તો 70 અંશ વત્તા 65 અંશ વત્તા 45 અંશ આપણે કરીશું તો આપણને જવાબ મળશે 180 અંશ. આ જ પ્રક્રિયા આકૃતિ 2.21b અને c માં દર્શાવેલ ત્રિકોણ માટે કરો. એટલે આ બંને ત્રિકોણ માટે આ જ પ્રક્રિયા કરવાની છે. અન્ય ત્રિકોણ માટે પણ આ પ્રયાસ કરો અને પછી સામાન્ય રીતે શું થાય છે તે માટે એક અનુમાન અથવા અટકળ કરો. આમ શા માટે બને છે એ આપણે પછીના ધોરણમાં શીખીશું. આ બંને ત્રિકોણના જે ત્રણ ખૂણા છે એના માપ કરવાના છે અને સંબંધિત ખૂણા સામે લખી લઈશું. તો અહીં આપણે બાકી બંને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સંબંધિત ખૂણાની સામે લખી દીધેલ છે. હવે આ આકૃતિ 2.21 માં આ જે બી આકૃતિ છે એના દરેક ખૂણાના માપનો સરવાળો આપણે કરીશું. તો 62.5 અંશ વત્તા 62.5 અંશ અને ત્રીજો ખૂણો છે 55 અંશ. તો આનો સરવાળો કરી દેતા આપણને મળી જશે 180 અંશ. એ જ રીતે આ જે સી આકૃતિ છે એના પણ દરેક ખૂણાના માપનો સરવાળો આપણે કરીશું. 30 અંશ વત્તા 52 અંશ વત્તા 98 અંશ. 8 ને 10 9 વધી 1 3 ને 4 4 ને 5 9 9 ને 9 18. તો આનું માપ પણ થશે 180 અંશ. તો આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરતા આપણને દરેક વખતે 180 અંશ મળે છે. તો આપણે ચોકસાઈપૂર્વક ખૂણાના માપ કરતા તો શીખી ગયા. હવે શીખીશું ખૂણા કેવી રીતે દોરવા. આપણે દોરીશું 30 અંશનો ખૂણો અને તેને નામ આપી દઈશું TIN. તો સ્ટેપ 1 છે બેઝ કિરણ IN દોરીશું. એને નામ આપી દઈશું IN. સ્ટેપ 2 કોણમાપકનું કેન્દ્ર બિંદુ I પર મૂકીશું અને IN કિરણને 0 અંશની રેખા સાથે ગોઠવીશું. સ્ટેપ 3 છે હવે 0 થી શરૂ કરીને કોણમાપક પર 30 અંશ સુધીના અંશ ગણો. 10 20 30. 30 અંશના નિશાન પર બિંદુ T ચિહ્નિત કરો. સ્ટેપ 4 બિંદુ I અને બિંદુ T ને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જોડો. ખૂણો TIN બરાબર 30 અંશ એ માંગ્યા મુજબનો ખૂણો છે. હવે જોઈએ પાઠ્યપુસ્તકના સવાલ જવાબ. વિચારો અને શોધો. ક્વેશ્ચન નંબર 1 આકૃતિ 2.23 માં શક્ય એટલા બધા જ ખૂણાઓની યાદી બનાવો. શું તમે તે બધા શોધી શક્યા? હવે બધા ખૂણાઓના માપનું અનુમાન કરો. ત્યારબાદ કોણમાપક વડે ખૂણાઓ માપો. તમારા બધા અનુમાનોને એક કોષ્ટકમાં નોંધો અને જુઓ કે તમારા અનુમાનો વાસ્તવિક માપની કેટલા નજીક છે. તો આ અનુમાન કરવા માટે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા ખૂણાઓ જે છે એ 90 અંશની નજીક છે. આ જે રીતે L શેપ બનાવે છે ને એનાથી આ ઓછો છે અને ઊંધી બાજુથી જોઈશું તો આ જે છે એ L શેપથી આ ખૂણો નાનો છે. તો આ રીતે આપણે અંદાજ લગાવીશું કે આ ખૂણો 90 અંશથી મોટો છે, 90 અંશની નજીક છે તો કેટલા અંશનો હોઈ શકે. તો આ પ્રવૃત્તિ આપ સૌએ જાતે કરવાની રહેશે. હવે છે ક્વેશ્ચન નંબર 2 કોણમાપકનો ઉપયોગ કરીને નીચે આપેલા માપના ખૂણાઓ દોરો. તો અહીં પરફેક્ટ માપના ખૂણા તો દોરતા આપણે શીખી ગયા છીએ, પરંતુ આ જે માપ છે D માં 112 અંશ અને E માં છે 134 અંશ. તો આ બંને ખૂણા કેવી રીતે દોરવાના છે એ આપણે શીખીશું. તો સૌથી પહેલા આપણે 112 અંશનો ખૂણો કેવી રીતે દોરશું તે શીખીએ. તો પહેલા બનાવી દઈશું બેઝ અને નામ આપી દઈએ કિરણ AB. હવે આપણે કોણમાપક વડે શિરોબિંદુ જે છે એને કોણમાપકના કેન્દ્ર પર રાખીશું અને કિરણ AB ને શૂન્ય પરથી પસાર થાય એ રીતે ગોઠવીશું અને ત્યાર પછી આપણે માપવાના છે 112 અંશ. તો અહીંથી શરૂ કરીશું 10 20 30 40 100 110 અને ત્યાર પછીના બે આંક 1 અને 2 ત્યાં માર્ક કરી દઈશું બિંદુ C અને હવે બિંદુ A અને C ને જોડી દઈશું. આ રીતે આપણને મળી જશે કિરણ AC અને આ જે ખૂણો આપણને મળ્યો એ થશે 112 અંશનો ખૂણો. હવે આપણે દોરીશું 134 અંશનો ખૂણો. તો એના માટે આપણે સૌથી પહેલા બેઝ બનાવી દઈશું. જે રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા હતા એ જ રીતે સૌથી પહેલા આપણે બનાવવાનો છે બેઝ. નામ આપી દઈએ A B
હવે કોણમાપક લઈ લઈશું અને કોણમાપકનું કેન્દ્ર બિંદુ A પર ગોઠવીશું અને કિરણ AB 0 અંશ પરથી પસાર થાય એ રીતે કોણમાપકને ગોઠવીશું અને આપણે દોરવાનો છે 134 અંશનો ખૂણો. તો અહીંથી જોતા જઈશું 0 થી 10 20 30 130 અને 130 પછીના 4 નિશાની આપણે ગણીશું 1 2 3 અને 4. તો અહીં આપણે બનાવી દઈશું બિંદુ C અને બિંદુ A અને બિંદુ C ને જોડીને આપણે બનાવી દઈશું કિરણ AC. તો આ ખૂણો આપણને મળી જશે 134 અંશ. હવે છે ક્વેશ્ચન નંબર 3. નીચે આપેલા ખૂણાના માપ જેટલો ખૂણો દોરો. અહીં આપણને JHI ખૂણો આપેલો છે અને આ ખૂણો આપણે પહેલા માપી લઈશું અને ત્યારબાદ એટલા જ માપનો બીજો ખૂણો દોરીશું. તો આ પ્રવૃત્તિ મિત્રો આપ સૌ જાતે પણ કરી શકો છો અને તેના પગલા પણ લખી શકો છો. આ પ્રવૃત્તિ આપ સૌને વિનંતી છે કે જાતે કરશો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં આપવામાં આવેલી સમજૂતી આપ સૌને સમજમાં આવી હશે. મિત્રો આ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત અને સમય લાગતો હોય છે. તો આપ સૌને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો સાથે શેર કરી દો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.